બોલીએ જી. અત્યારે અમે આવી ગયા છીએ બારડા અમારા હુરાપુરા બાપાના દર્શન કરવા માટે. મમ્મી એને 24 hour ઇગ્નોરિંગ ચેલેન્જ ચાલુ કરી દીધો છે. થેન્ક યુ. હેલો મિત્રો, મારું નામ સોમ્યા છે ને હું ત્યાં જોઉં છું તારક મહેતા. કુંડલામાં પહોંચ્યા ને ગાડી ગરમ થઈ ગઈ. જો અમે ઠંડી પાડવા મૂકી છે અને અમે થોડા ઠંડા થઈ જાય. નવું મંદિર બને છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા દિવસની બધાને શુભકામના. આજનો દિવસ ખરેખર તમારો જોરદાર જાય, 100 કરોડ કમાવો એવી શુભેચ્છા હે ને. અને ચાલો તો અમારો નવો બ્લોગ આ સ્ટાર્ટ થાય છે. લીલિયાથી લઈ અને ક્યાં સુધી અંત આવે ને એને ખબર નથી, પણ લીલિયાથી નીકળી ગયા અને ખીલાવડ પહોંચવાનું છે એવો ટાર્ગેટ છે. કેટલા વાગે ક્યાં પૂગે એની નક્કી નથી. આજની ટૂર તો બહુ લાંબી છે, ખબર નથી કેમ થાય, થાય કે નથી. મેન તો વસ્તુ શું છે કે ટૂર લાંબી છે એનો વાંધો નથી, પણ સાસરે જવાનું ને એનો થોડોક થાક લાગે સાહેબને. બરાબર ને? સાસરે જવાનું જાફરાબાદ અમારે. જાફરાબાદ મારું પિયર છે. હવે છોકરાઓના મામાના ઘરે જઈએ ને, એના મામાના ઘરે ગયા હતા અને પછી અહીંયાથી છેલ્લે મારા મામાના ઘરે જવાનું. એટલે મામા મહિનો બરાબર પૂરો કરવાનો છે, કોઈનું ઘર બાકી ન રહેવું જોઈએ. હવે 3 દિવસનું વેકેશન છે. 3 દિવસમાં તમારે 10-20 ઘર 15 મામાના ઘર લઈ માસીના ઘર જ લેવાના. લેવાના. આજ બાજે છે કઈ વસ્તુ આટલી બાજે છે ખબર છે? એમ એકાબીજા બલિદાન કરે કે તમે ભાઈ, મોટા ભાઈ તમે બારીએ બેહો, કે ભાઈ તમે બારીએ બેહો, અને આ લેપટોપની બેગ કેમ કે હું રાખું. ચાલો અમે સાવરકુંડલા અત્યારે પહોંચી ગયા છીએ મોટાબાની ઘરે. અને મોટાબા ઘરેથી ને તે ખોડિયાર સાડી કરીને ચલાવે, દરેક પ્રકારની કહેવાય ને સાડી વેચે છે. અને હવે જો બસ અહીંથી અમે અમારા દાદાના દર્શન કરવા જાવી છીએ. બરાબર ને? પ્રસાદ ને બધું રેડી થઈ ગઈ છે. રેડી છે. હવે અમે દર્શન કરવા જઈશ, બાપાના દર્શન કરવા, અમારા પૂરા બાપાના. શું કેવું સારું તારું? મજામાં? ગોટલા ચડી ગયા? બતાય તો ગોટલા. રસ કાઢવો પડે એમ છે. અમારા ભાઈ ગોવા આવ્યા છે ફરવા, ગોટલા ચડી ગયા ગાડી બેહીને. બહુ બળ કરેલું છે ને. લઈ લે મોટા બાપા અહીંથી. મસ્ત છે. સાવરકુંડલામાં પહોંચ્યા ને ગાડી ગરમ થઈ ગઈ. જો અમે ઠંડી પાડવા મૂકી છે અને અમે થોડા ઠંડા થઈ જઈએ. અને સારું છે, અહીંયા કહેવાય સરસ મજાનું ઝાડવું હતું અને ઝાડવા પાસે છે ભાઈ ચિકનજી વેચે છે. અમારા માટે ફાયદો થઈ ગયો. ઠંડુ છે. અમે ઠંડા થઈ જાય ને ગાડી ઠંડી થઈ જાય. દાદાને દર્શન કરવા આવ્યા. આટલી એવી ગલી છે અને નાનું એવું મંદિર છે. એ અત્યારે અમે આવી ગયા છીએ બારડા અમારા હુરાપુરા બાપાના દર્શન કરવા માટે. બપોરના 12 વાગ્યા છે. દાદા તડકે તપે છે અને નવું અમારું મંદિર બને છે. દાદાના આશીર્વાદ હશે તો બધું કમ્પ્લીટ થઈ જાય, સારું થઈ જશે. નવું મંદિર બને છે. જે હમણાં ગયા ને પુરાપુરા દાદાને, એ હવે અહીંયા આવશે. જમવામાં બહુ મજા આવી ગઈ. અત્યારે મોટાબાની ઘરે રોકાણા હતા અમે. 2 દિવસ સરસ મજાનું ખાવાનું છે અત્યારે ચાલુ છે. ખાધું હોય ને મોટાબા એટલે અત્યારે મજા આવી ગઈ. બટાકાનું શાક, રોટલી, બધું દેશી ખાવા મળ્યું નહીં. વાતાવરણ સારપુલામાં એટલું બધું નથી. અત્યારે અમે મોટાબાનું પ્રમોશન કર્યું છે પપ્પાએ, અને હવે ગાડીની હારે જે થયું છે ને, અત્યારે ગાડી રિપેર કરવા જાય છે. અને અહીંયા જુઓ, અહીં વિડીયો દેખાડે છે. તમારે જેવી હોય તો પછી વિડીયો અમારો જોજો, ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અત્યારે શૂટિંગ કરે છે, આપણે જોઈએ કેવી રીતે કરે છે. અત્યારે સમર સીઝન છે એટલે કોટન ઉપર બધું મટીરિયલ છે. ગાઉન રાખો છો? સરસ. એટલે સાવરકુંડલામાં કોઈ પણ વસ્તુ જોઈતી હોય લેડીઝને લગતી તો દરેક મટીરિયલ સરસ મજાનું મળશે. જેને શું કરે? હું રમું છું. આપણે પહોંચવાના ક્યારે? ક્યાં? મહેમાનના ઘરે જવાના હતા ને, એટલે આપણે મહેમાન ગણાવી પણ જવાના હતા ને. મને શું ખબર? ગાડી રિપેરિંગ આટલું જવાની છે તો ત્યાં સુધી આપણે જવાના નથી. હા તો તો ને હાય મમ્મી એને 24 hour ઇગ્નોરિંગ ચેલેન્જ ચાલુ કરી દીધો છે. અને મમ્મી થોડી હસે છે. પછી અમે ખીલાવડ છે ને આઈડિયા ગાડીનું 4 કલાક સુધી છે ને રિપેરિંગમાં જવાની છે. પછી ખીલાવડ જાઉં ને તો પછી 4 વાગે 4 કલાક સુધી રિપેરિંગમાં જવાની તો 8 વાગી જશે. 8 વાગ્યા પછી અહીંયાથી 2 કલાક છે ખીલાવડ. 10 વાગે પહોંચશું આપણે. અમે પહોંચી ગયા છે ઘરે. પૂરે છે ને અમારો રિયલ પ્લાન તમે જોવો ને તો આમ સરપ્રાઈઝ વાળો
ગાઈસ તમારા માટે આર્ય ગજ્જર આટલી પરિશ્રમ કરે છે. પૂછો ક્યું? એડિટિંગ કરું છું. કયો? પહેલો વ્લોગ, પહેલી ટ્રીપનો લે, વ્લોગ, આયરા. પહેલી ટ્રીપનો વ્લોગ અત્યારે એડિટ કરે ભાઈ સાહેબજી. પણ છે ને વ્લોગ ઉતારવા માટે અહીંયા છે ને મેમરી કાર્ડ હોય ને એ ફિટ કરવાનું હોય આની અંદર, પણ આ ભાઈ લઈ લીધું છે વ્લોગ ઉતારવા માટે. તો હવે વ્લોગ તો હવે સ્ટોરેજ તો હોવી જોઈએ ને? સ્ટોરેજ ખુલતું જ નથી આયરું. હા, મારો નાનો ભાઈ છે. ઓય, તારે બપોર થઈ, સવાર થઈ કે શું થયું? કે હજી સુધી ઉઠતો જ છે બપોર સવારનું? નહીં હું તો કાંઈ નહીં, ઉઠી જાજે હો. જઈને તું શું કરે? કેમ? બોલારી હવે શું કરે છે? એડિટિંગ પાછું હજી કેટલી વાર લાગશે? આ ચોટીલાનો વ્લોગ અત્યારે એડિટ થાય છે. હું આમ બે કરવી છે હારે ને રૂમ બદલી નાખી છે. હવે અમે જાવી છીએ રમવા બીજા બાજુવાળા જ. અમે અહીંયા હતા ને હવે અહીંયા જાવી છીએ. હેલો મિત્રો, મારું નામ સૌમ્યા છે અને હું અત્યારે જોઉં છું તારક મહેતા અને હું સાવરકુંડલાનો છું. હું તો ક્યારેક નથી કરતો કેમ કે છે ને વયસુ એમાં કે બહુ બધા હોમવર્ક આવે ને ત્યારે એવું થાય. કોફી એડિટિંગ કરતા ભાઈ કોફી પીવે છે અત્યારે અને દીદીએ બનાવી દીધી બહુ મસ્ત મજાની કોફી. થેન્ક યુ. તો કે થેન્ક યુ કે થેન્ક યુ. ઈ તો હવામાં વયો ગયો. થેન્ક યુ. અત્યારે અમે આવી ગયા સાવરકુંડલાની અંદર. સાવરકુંડલાની અંદર મારા દાદાની ઘરે આવી ગયા. મારી સાથે છે મારા દાદાનો દીકરો કેતન. અમે નાનપણથી કહેવાય ને હારે મોટા થયા છીએ અને ફ્રેન્ડ ગણો, ફેમિલી મેમ્બર ગણો, ભાઈ ગણો, પણ ખૂબ એન્જોય કર્યો. નાનપણમાં એટલા બધી મસ્તી કરીશ ને કે અત્યારે ખાલી મળીએ ને ખાલી જોઈને દાંત કાઢ્યા કરી એટલે એમ કહેવાય ધમાલ મસ્તી કરેલી છે. હું કેવું કેતન? બહુ કરી આમ. કેતનનું ફેક્ટરી ચાલે છે કોરોગેટેડ બોક્સ બનાવવાની, હે ને? એની ફેક્ટરી છે આપણી કોરોગેટેડ બોક્સ. કાંટા બન્યાની બોક્સ. તમારે સાવરકુંડલામાં હોય ને તમારે કાંઈ કોરોગેટેડ બોક્સ જોતા હોય, કસ્ટમાઇઝ બનાવવો હોય, જેવા બનાવો એવા બનાવી આપશે. છોકરાઓ ખૂબ એન્જોય કરે છે. એક ભાઈ વિડીયો એડિટ કરી નાખ્યો છે અને બીજો ભાઈ બસ અમને આટલે નહીં રે, બોલ કાક. બસ કાંઈ નહીં. જો સરસ મજાની સ્ટોરી કરીએ છીએ અમારી લાઈફની, કારણ કે અમારા બેયના મેરેજ એક જ વર્ષમાં થયા. બેયને એક જ સાઈઝના છોકરાઓ છે એટલે અમે અમારી લાઈફની આખી સ્ટ્રગલ કેટલી કરી દઈએ અમે કહીએ છીએ. ધવલભાઈ જેવી દીદી છે, જેનિલભાઈ જેવી. મમ્મી શું કરે? રસોઈ રાતની રસોઈ અહીં જમવાના? હજી ગાડી થોડીક વાર છે, એવા સમાચાર મળ્યા છે તો હજી ગાડી રિપેર થાય છે. હજી ગાડી ખબર નહીં કે સવારે રિપેર થાય અમે લોકો તો ઉનો રમતા હતા. મારી દીદી હોમવર્ક કરે, હું જોવા જાઉં. એ બી 10th માં છે, હું પણ 10th માં. પછી એનું ડેટા લાવે. આજના દિવસમાં સ્ટ્રગલ વાળી થોડીક રહી, કારણ કે અમે પ્લાન આખો હતો ને વિખાઈ ગયો. અમારો પ્લાન એવો હતો કે સવારમાં અમે લીલિયાથી નીકળી, દર્શન કરી દાદાના, અને સીધા અમે જાફરાબાદ વહી જઈએ. જાફરાબાદથી અમે કિલાવડ વહી જઈએ અને સાવરકુંડલા વહી જઈએ. 3 પ્લાન હતા, દાદાની ઘરે, મોટાબાની ઘરે. પછી આખો પ્લાન ચેન્જ કરવો પડે, કારણ કે ગાડી ખરાબ થઈ ગઈ હતી. રેડિએટરમાંથી પાણી કહેવાય ને હીટિંગ પકડી લીધું હતું, ગાડી ગરમ થઈ જતી હતી. એટલે અમારો અત્યારે રાતના 10 વાગ્યા છે. હમણાં ગાડી રિપેર થઈ અને દાદાની ઘરે રોકાણા હતા. ત્યાંથી હવે અમે નીકળ્યા છીએ ખિલાવડ જવા માટે. અને રાતની મુસાફરી છે, મજા આવે છે. અજાણ્યો રસ્તો છે, અંધારું છે, જંગલવાળો વિસ્તાર છે અને આપણે રાતનું ડ્રાઇવિંગ ઓછું કરીએ. એ બધી જ મજા આજે લેવાની છે. રાતે એટલે નીકળ્યા કારણ કે સીધો અને સ્પેશિયલી ગીરનો વિસ્તાર છે એટલે કંઈ કહેવાય નહીં, રસ્તામાં એકાદો થાવ જ મળી જાય. ને કે પછી કાચમાં જોઈ લેવું અમે. કાચમાં હું જોવાનું હોય. અમારી પાસે છે ઘણા બધા સિંહ, જો પાછળ નાના નાના પપુડીઓ બેઠા છે. છોકરાઓને બહુ મજા આવી ગઈ. મજા આવી ને છોકરાઓ સાવરકુંડલામાં? શું મજા આવી તમને? પપ્પાના ઘરે બહુ મજા ફ્રેન્ડ હતા બધા. ફ્રેન્ડ હતા ને, ફ્રેન્ડ હારે એન્જોય કરવાની મજા આવી. હે ને હારું? હારીએ તો બસ એનું લેપટોપમાં કામ કર્યું, બાકી તો જેનીલે મજા લીધી બરાબરની. હે ને જેનું? તો ચાલો હવે આપણે ખિલાવડ પહોંચીએ. કેટલા વાગશે એ જોઈ લઈએ. લગભગ એપ્રોક્સ 12:30 તો થઈ જ જશે. અને અડધી રાત્રે બધાને જગાડશું, પાછા મીટિંગ કરશું 1-2 કલાક.
અને પછી સવારે મોડે સુધી સુવાનું અને કાલે આખો દિવસ ખેતરમાં રહેવાનું છે અને કાલે ખીલાવડની ગરમી ને ખીલાવડની મજા લેવાની. હા કાલ આખો દિવસ ખીલાવડ. આજના આપણું સાવરકુંડલાનું અને અમારા દાદાને દર્શન કરવાનું હતું એ આપણે ટૂર આજે અહીંયા પૂરી થાય છે અને દાદાના સરસ મજાના દર્શન કરી લીધા છે. આશીર્વાદ હારા મળ્યા આશીર્વાદ આપણે. સારા મળ્યા છે. ચાલો હવે કાલે મળીએ, બરાબર ને? કાલે મળીએ નવા દિવસ માટે, નવા બ્લોગ માટે. અને આજના બ્લોગ તમે ઠેઠ સુધી જોયો એના માટે થેન્ક યુ. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો. અને અમે અને- ડેઈલી બ્લોગમાં કંઈક નવું નવું બતાવતા રહેશું કે ક્યાં અમે ફરીએ છીએ ને કેવું સ્ટ્રગલ હા. કરીએ છીએ, કેટલી મજા લઈએ. કોમેન્ટ કરીને અમને કહેજો તમે કેવા કઈ ટાઈપના વિડીયો બનાવીએ, કારણ કે બ્લોગમાં અમારી પ્રેક્ટિસ નથી, પણ અમને કહેજો કેમ કઈ નવું નવું કરવાનું હોય તો. ચાલો મળીએ કાલે. બાય. આવજો. જય શ્રી જય શ્રી કૃષ્ણ. ગુડ કૃષ્ણ. નાઇટ.